હર હર મહાદેવ, જય ગિરનારી। મહાશિવરાત્રિનો તહેવાર આપ જોઈ રહ્યા છો અમારી સાથે। અમે આવી પહોંચ્યા છીએ જુનાગઢ, કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જઈ રહ્યા છીએ। તમે આમ જોવો કેટલા દર્શકોની આમ ભીડ છે, આમ જોવો તમે, આમ જોઈ શકો છો। કેમેરામેન આમ ભીડ દેખાડો। જય ગિરનારી। અમે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમ તરફ। હવે તમને દેખાડશે કાશ્મીરી આશ્રમ બાપુનો। જય ગિરનારી મિત્રો, આપ જોઈ રહ્યા છો આ કાશ્મીરી બાપુનો આશ્રમ તરફ જવાનો રસ્તો કેવો છે જોવો। અહીંયા પડી જાય તો પણ કોઈ દવાખાને લઈ જાય તેવું છે નહીં। બાળકોને સાથે ના લઈ આવવા, બહુ ધ્યાન રાખીને। પુલ છે, પથ્થર પણ બહુ છે અહીંયા કણે, જોઈને ચાલવું પડે એવું છે, બરોબર। ગિરનારી, જય ગિરનારી। જય ગિરનારી। તમે જોઈ રહ્યા છો આ માણસો કેવી રીતે પાણીમાં ચાલીને જઈ રહ્યા છે। આમ બચી બચીને જઈ શકે આમાં। બોલ મહાદેવ મહાદેવ। એવા સાક્ષાત મહાદેવ આવી ગયા છે। બધા કહે છે બાળક એટલે ભગવાનનું સ્વરૂપ હોય, ભગવાન સાક્ષાત આપણી નજરે આવી ગયા છે। બોલો મહાદેવ મહાદેવ બોલ, મહાદેવ મહાદેવ બોલ, બોલ 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 મહાદેવ બોલ, અરે બોલ મહાદેવ બોલ। એમ કે મહાદેવ, એમ કે ખાલી કે મહાદેવ। અને આપણે એને ફેમસ કરવો, સમજો યાર, આમ કરે। આ એવી જગ્યા છે ને સાહેબ, તમે અહીંયા આવો ને એટલે તમને એક અલગ પ્રકારનું જ આમ વાતાવરણ જોવા મળે, એકદમ શાંત। તમે એમ જોવો ને તો આમ અલગ જ મજા આવે। આમ તમે આમ જોઈ શકો છો ચારે તરફ। આ જંગલ વિસ્તાર જ છે। તમે જોઈ રહ્યા છો, આપ જોઈ રહ્યા છો વાનર સેનાને કેવા મસ્તી કરી રહ્યા છે। આ બધી પ્રકૃતિ તમને જુનાગઢની અંદર જોવા મળે।